આંતરરાજ્ય વાહન ચોરી કરનાર 2 ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7એ ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી અલગ અલગ શહેરોમાંથી ચોરી કરાયેલા કુલ 10 ટુ-વ્હીલર વાહનો કબજે કરવામાં આવ્યા છે, જેની કિંમત ₹5,20,000 થાય છે. ચોક્કસ બાતમીના આધારે વેજલપુર વિસ્તારમાંથી આરોપીઓ ઝડપાયા. તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ અમદાવાદ, રાજકોટ, મોરબી અને મહારાષ્ટ્રના મુંબઈમાંથી વાહનોની ચોરી કરી હતી. પોલીસે 10 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આજે આશરે 7:30 વાગે એલસીબી ઝોન 7 માહિતી મળી હતી કે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ટુ-વ્હીલર ચોર ફરતા હતા અને એને સાથે ચોરાયેલા ટુ-વ્હીલર પણ છે. એ બાતમી આધારે તરત જ એક્શનમાં ઝોન 7 એલસીબી આવી ગયા હતા અને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 આરોપી, એકનું નામ સાજિદ અને બીજુનું નામ અહેમદ કરીને છે, એની ધરપકડ કરેલી હતી. અને વધારે પૂછપરછ કરતા એનાથી 8 બીજા બાઇક 2 જગ્યાથી 4 કરીને એના પણ રિકવરી થઈ હતી. અને પૂછપરછ વધારે કરતા આધારે ઇન્ફોર્મેશન એવી મળી કે એ એક આંતરરાજ્ય ટોળકી છે બાઇક ટુ-વ્હીલર ચોરીની, અને એને ગુજરાતના જુદા જુદા શહેર જેમ કે અમદાવાદ શહેર, રાજકોટ, મોરબી અને મુંબઈ, મહારાષ્ટ્રમાંથી ટોટલ કરીને 10 ટુ-વ્હીલર ચોરી કરેલા હતા. અને એ ટુ-વ્હીલરોની કિંમત ₹5,20,000ની છે, જેની રિકવરી એલસીબી ઝોન 7એ કરી હતી. અને આરોપીઓના બેકગ્રાઉન્ડ એવું છે કે સાજિદ જો છે એ ઉંમર 35 છે અને મૂળ ડ્રાઇવિંગ કરે છે અને ધોરણ 5 સુધી ભણેલા છે. અને બીજા આરોપી અહેમદ છે, એ પણ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, એની ઉંમર 26 વર્ષની છે. એ બંને મિત્ર જ છે. અને સાજિદ હાલે મુંબઈ રહે છે, બટ સાજિદના જો મૂળ ચોરીના કારણ છે એ એની વાઇફ છે, એની કિડનીના પ્રોબ્લેમ છે, જેના પૈસાની કમીને કારણે વાઇફ ચોરી કરે છે. અને જો બીજો આરોપી છે અહેમદ, એને ઘર ખરીદવા માટે ઘણા બધા લોકોથી પૈસા લીધા છે અને પૈસા પરત ચૂકવવા માટે એ ટુ-વ્હીલરોની ચોરી કરે છે. અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડમાં સાજિદ જો છે એને ઉપર 12 જેટલા ઓફેન્સ ચોરીના 2014થી રાજકોટ શહેરમાં નોંધાયેલા છે અને એક પાસા પણ એની થઈ છે. સર, આ લોકો એકબીજાના કોન્ટેક્ટમાં કઈ રીતે અને ટાર્ગેટ કઈ રીતે નક્કી કરતા હતા અને કેટલા સમય મર્યાદાની